નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે। રૂપાલા વર્સિસ રાજપૂત વોર હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે। ચૂંટણી પ્રચારમાં જઈ રહેલા ભાજપના અન્ય નેતાઓને પણ હવે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા આંદોલન પાર્ટ 2ના ભાગરૂપે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 28મીએ બારડોલી ખાતે યોજાશે। જોકે આ પહેલા રૂપાલાએ જાહેરમાં માફી માંગી અને ક્ષત્રિયોને વિનંતી કરી પોતાની ભૂલ સ્વીકારીને વાત કહી। તો રૂપાલાએ ક્ષત્રિય સમાજને ફરી એકવાર જાહેર મંચ પરથી વિનંતી કરી। તો જાણો શું કહ્યું તે અમારા વિશેષ અહેવાલમાં। પરસોત્તમ રૂપાલાએ કરી વિનંતી। આપને જણાવી દઈએ કે રાજકોટ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી એક વિનંતી કરું છું કે ભૂલ મેં કરી હતી અને એની જાહેરમાં માફી પણ મેં માંગી છે। સમાજની સામે પણ માફી માંગી છે, સમાજની વચ્ચે જઈને પણ મેં માફી માંગી છે। સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો, પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે, તમે તમારા યોગદાનને યાદ કરો અને આ રાષ્ટ્રના ઘડતરમાં તમારું કેટલું બધું યોગદાન છે તેવું જણાવ્યું। મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઊભો કરવો યોગ્ય નથી। પરસોત્તમ રૂપાલાએ આગળ કહ્યું કે પાર્ટીના વિકાસની અંદર તમારું કેટલું મોટું યોગદાન છે। નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક સુધી ભારત સિવાય કોઈ વાત નથી કરતા અને 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે અને તેમની વિકાસ યાત્રામાં કેટલાય ક્ષત્રિય આગેવાનોના ફાળા રહેલા છે। મારી ભૂલ છે, હું સ્વીકારી લઈશ। મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઊભો કરવો તે મને યોગ્ય લાગતું નથી। સમાજના આગેવાનોને વિનંતી છે કે મોદી સાહેબ સામેના આક્રોશથી તમે પુનઃ વિચાર કરો। આપ સૌને અગ્રણીને નમ્ર વિનંતી કે સમજણનો નવો સેતુબંધ બાંધવા આપેલ છે। સામાજિક જીવનના તાણાવાણાને સ્પર્શતો વિષય છે, જેને રાજકારણથી દૂર રાખો। મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો। પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું? એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો, આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે। હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ। મિત્રો, ચૂંટણી માટે હું નથી કહેતો, હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી। સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે, એને રાજકારણથી
દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે 7મી તારીખે 10 વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. અગાઉ પણ કરી હતી અપીલ. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પરસોત્તમ રૂપાલા ઘણી વખત જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. અગાઉ પણ તેમણે ક્ષત્રિય સમાજને બધું ભૂલીને રાષ્ટ્રના વિકાસ અને નિર્માણમાં આગળ વધવા અપીલ કરી હતી. ત્યારે હવે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે અને વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નમસ્કાર.